ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આના અગાઉ આપણે આગળના લેક્ચરની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી, થોડા ઘણા એના કમાન્ડ પણ એક્ઝિક્યુટ કરીને જોયા હતા, રેડ હેટનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય છે, ઓકે, સોલારિસ સિસ્ટમ શું છે, તો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ શું છે, એડમિનિસ્ટ્રેશન કોને કહેવાય, આ બધા જ ટૉપિકની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે. હવે આપણે પ્રોપર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તો એના વિશે વાત કરવાની છે. તો એનું આર્કિટેક્ચર મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યું હતું. તો આર્કિટેક્ચર કંઈક આ રીતે હતું કે હાર્ડવેરનું ડિરેક્ટ કમ્યુનિકેશન કર્નલનું કમ્યુનિકેશન ડિરેક્ટલી સેલ સાથે, અને સેલ કમ્યુનિકેટ કોના સાથે હોય છે, યુઝર એ ડિરેક્ટલી કોના સાથે કમ્યુનિકેટ કરે છે, સેલ સાથે. ઓકે, તો આ હોલ આર્કિટેક્ચર મેં ડીપલી તમને વન બાય વન એની હોલ જે કમ્પોનન્ટ છે એની આપણે ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આપણે વાત કરીશું યુઝર પ્રોગ્રામ. જે યુઝર સિસ્ટમ સાથે ઓપરેટિંગ સિસ્ટમની મદદથી ઇન્ટરેક્ટ થાય છે, તો એ જે ઇન્ટરેક્શન સિસ્ટમ સાથે એનું કમ્યુનિકેશન, એનું વર્ક, એના જે ટ્રાન્ઝેક્શન પરફોર્મ થાય છે એ કેવી રીતે થાય છે. તો એક અહીંયા જે ડાયગ્રામ આપેલો છે સિસ્ટમ કર્નલનો, બ્લોક લેવલ ડાયગ્રામ જેને કહેવામાં આવે છે, એની મદદથી સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, તો સૌથી પહેલાં યુઝર ઇન્ટરેક્ટ કોના સાથે થશે, હાર્ડવેર સાથે. હાર્ડવેર ડિરેક્ટલી હાર્ડવેરના કંટ્રોલિંગ સિસ્ટમ મીન્સ કે સીપીયુ કંટ્રોલ જે યુઝર પ્રોસેસ અને સિસ્ટમ પ્રોસેસ જે એક્ઝિક્યુટ થતી હોય, બરાબર, ઓપરેટિંગ સિસ્ટમની અંદર, તો એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે, કર્નલ સિસ્ટમ. ઓકે, તો કર્નલ લેવલ એ હાર્ડવેરને પણ મેનેજ કરે છે અને સોફ્ટવેર જે છે એને પણ મેનેજ કરવાનું કામ કોણ કરે છે, કર્નલ. ઓકે, જેની સમજૂતી આપણે આગળના લેક્ચરની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે અહીંયા વાત છે કે કર્નલ સિસ્ટમ છે એ કમ્યુનિકેટ હાર્ડવેર તમારા કયા કયા છે, તો અહીંયા ડિવાઇસ કેરેક્ટર સેટ આપવામાં આવેલો છે, એ કમ્યુનિકેટ ફાઇલ સબસિસ્ટમ સાથે, અને બફર કેચ જે ફાઇલ સિસ્ટમ છે ડિરેક્ટલી કોના સાથે ઇન્ટરેક્ટ થાય છે, બફર કેચની અંદર, અને બફર કેચ ના બ્લોક જનરેટ થાય છે ડિવાઇસ કેરેક્ટરની અંદર. ફાઇલ સિસ્ટમ કોની સાથે કમ્યુનિકેટ કરે છે, સિસ્ટમ કોલની મદદથી જે યુઝર પ્રોગ્રામ ડેવલપ થાય છે, અધરવાઇઝ યુઝરની કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ યુઝરનો પ્રોગ્રામ કાં તો લાઇબ્રેરી ઇન્ટરેક્ટ થઈને સિસ્ટમ કોલ સાથે ઇન્ટરેક્ટ કરશે. ઓકે, એ સિસ્ટમ કોલનું કમ્યુનિકેશન પ્રોસેસ કંટ્રોલ જે સબસિસ્ટમ બ્લોક છે એના સાથે ઇન્ટરેક્ટ થશે, અને હાર્ડવેર કંટ્રોલ સાથે. હાર્ડવેર ડિરેક્ટલી કોના કંટ્રોલમાં કામ કરે છે, કર્નલના અંદર. ઓકે, તો આ હોલ જે પ્રોગ્રામની પ્રોસેસ છે એ આપણે જોઈ લીધી છે. મેં તમને ઇમ્પ્લિમેન્ટ કરીને પણ બતાવ્યા હતા એલએસ કમાન્ડ. ઓકે, એના સિવાય પીડબ્લ્યુડી કમાન્ડ, એન્ડ એના પછી આપણે ડિરેક્ટરી જનરેટ કરી હતી સિસ્ટમ સાથેની, ફાઇલ સિસ્ટમ જનરેટ કરી હતી, ટચ કમાન્ડ એક્સેસ કર્યો હતો. તો આજે આપણે જોઈશું જે 3 લેવલ છે સિસ્ટમના, યુઝર લેવલ, કર્નલ લેવલ અને હાર્ડવેર લેવલ, જેની સમજૂતી આપણે મેળવી લીધી છે. ખાલી તમને ઓવરવ્યૂ આપું છું. આપણે આજે ભણવાનું છે યુઝર મેનેજમેન્ટ કેવી રીતે થાય છે સિસ્ટમની અંદર, યુઝર મેનેજમેન્ટની જે પ્રોસેસ છે એ કેવી રીતે ફૂલફિલ કરે છે કર્નલ. ઓકે, અને કેટલા યુઝર છે સિસ્ટમના, અને આપણે જે યુઝર ગેસ્ટ યુઝર તરીકે કેટલું વર્ક કરી શકીએ છીએ, એની ફૂલ્લી ઇન્ફોર્મેશન આજે તમને આજના લેક્ચરની અંદર મારે પ્રોવાઈડ કરવાની છે. ઓકે, તો યુઝર લેવલની અંદર યુઝર મેમરી સાથે કામ કરશે, વેર યુઝર પ્રોસેસીસ રન.
યુઝરની જે પ્રોસેસો છે એ ક્યાં એક્ઝિક્યુટ થશે? મેમરીની અંદર. ઇટ કન્સિસ્ટ ઓફ યુઝર પ્રોગ્રામ. કોની મદદથી યુઝર ઇન્ટરેક્ટ થશે સિસ્ટમના જોડે? તો સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ કમ્યુનિકેશન થાય છે કમ્પ્યુટર સિસ્ટમ સાથે. ઓકે, અને યુઝરના જે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ ક્યાં થશે? મેમરીની અંદર. ધ વર્ક ઓફ ધીસ લેવલ ઇઝ જસ્ટ સબમિટ ધ રિક્વેસ્ટ ટુ ઇટ્સ બિલો ઇન્ટરફેસ વિચ ઇઝ સિસ્ટમ કોલ. કોની મદદથી ઇન્ટરેક્ટ થાય છે? સિસ્ટમ કોલની મદદથી. ધ વર્ક ઓફ ધીસ લેવલ ઇઝ જસ્ટ સબમિટ ધ રિક્વેસ્ટ ટુ ઇટ્સ બિલો ઇન્ટરફેસ વિચ ઇઝ સિસ્ટમ કોલ. સિસ્ટમ કોલની મદદથી જે લેવલ આપણે આગળ ડાયાગ્રામ જોયો, તો એ ડાયાગ્રામની અંદર સિસ્ટમ કોલ મેઇનલી વર્ક કરે છે. આ નીચેના બિલો લેયર છે જે ફાઇલ સબસિસ્ટમ, પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ, ઓકે, ડિવાઇસ કેરેક્ટર, અને એ હાર્ડવેર કંટ્રોલ કોના થ્રુ થતો હોય છે? કર્નલ લેવલ થ્રુ. તો એ જે હોલ પ્રોસેસ છે પ્રોગ્રામ ડેવલપ કરવાની, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનું, પ્રોગ્રામ મોડિફાઈ કરવાની જે યુઝર લેવલની પ્રોસેસો છે એ ડિરેક્ટલી કોની મદદથી કર્નલને પહોંચે છે? સિસ્ટમ કોલની મદદથી. ઓકે, નેક્સ્ટ કર્નલ લેવલ, જેને કર્નલ પ્રોસેસીસ જ્યાં એક્ઝિક્યુટ થતી હોય, ઓકે, તો એ મેમરીને એને કહેવાય કર્નલ લેવલ. ધ યુઝર હેઝ એક્સેસ ટુ ઇટ્સ ઓનલી થ્રુ ધ સિસ્ટમ કોલ. યુઝરને જે આ એક્સેસ કરવામાં આવે છે, ઓકે, યુઝર હેઝ એક્સેસ ટુ ઇટ ઓનલી થ્રુ ધ સિસ્ટમ કોલ. સિસ્ટમ કોલની મદદથી જ યુઝર ઇન્ટરેક્ટ થઈ શકે છે સિસ્ટમ સાથે. ઓકે, પણ કર્નલ એ હાર્ડવેર અને સિસ્ટમની જે પ્રોસેસો છે એને મેનેજ કરવાનું કામ કરે છે. આપણે એ બે કમ્પોનન્ટ પ્રોપરલી ભણી લીધા છે, એક કર્નલ અને એક તમારા સેલને. એટલે આપણે ફટાફટ જઈશું ટોપિકની સાથે સાથે. ડીપલી ટોપિક તમારે યુઝર મેનેજમેન્ટ ભણવાનો છે એટલા માટે. ઓકે, સિસ્ટમ કોલ ઇન્ટરફેસ અને લાઇબ્રેરી એ શું કામ કરે છે? તો વેન ઓપરેટિંગ સિસ્ટમ વોન્ટ ટુ ટેક સમ ડિસિઝન એટ ધેટ ટાઈમ ઇટ હેઝ સમ કમાન્ડ વિચ આર નોન એઝ અ સિસ્ટમ કોલ. જે આપણે કમાન્ડ પરફોર્મ કરીએ છીએ એ કમાન્ડ કોની મદદથી અથવા તો શું કહેવામાં આવે છે? સિસ્ટમ કોલ કહેવામાં આવે છે, કારણ કે એ સિસ્ટમને અવેક કરવાનું કામ કરશે, રિક્વેસ્ટ મોકલશે અને કર્નલ એને રિસ્પોન્ડ કરવાનું કામ કરશે. અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપવામાં આવેલું છે કે ઇફ ઓપરેટિંગ સિસ્ટમ વોન્ટ ટુ કિલ ધ સમ પ્રોસેસીસ, તો એના માટેનો કમાન્ડ છે કિલ PID. ઓકે, આ હમણાં જ્યારે હું ઓપન કરું ત્યારે એને એક્સેસ કરીશું. ઓકે, જ્યારે આપણે સિસ્ટમની બધી પ્રોસેસોને એટ એ ટાઈમ બંધ કરી દેવી હોય ત્યારે કિલ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. સિસ્ટમને કમાન્ડ આપ્યું, યુઝર દ્વારા સિસ્ટમ જે કમાન્ડ એક્સેસ કરીએ છીએ તો એ કમાન્ડ સિસ્ટમને સ્ટોપ કરાવશે. ઓકે, એટલે એવું કહી શકાય કે યુઝર દ્વારા સિસ્ટમને કમાન્ડ આપવામાં આવ્યું ને કર્નલ એ કમાન્ડને ફોલોઅપ કરે છે. When a system call is executed, the arguments to call are passed by user level to the kernel. યુઝરની જે આર્ગ્યુમેન્ટ હતી એ રિક્વેસ્ટ હતી એ કોના પાસે જશે? કર્નલ પાસે. અને જે પણ એક્ઝિક્યુશન છે એ આર્ગ્યુમેન્ટ અકોર્ડિંગ એ ફૂલફિલ થશે. સિસ્ટમ કોલ એન્ડ લાઇબ્રેરી ઇન્ટરફેસ રિપ્રેઝન્ટ બોર્ડર બિટવીન યુઝર પ્રોગ્રામ એન્ડ કર્નલ. ઓકે, તો સિસ્ટમ કોલ અધરવાઇઝ લાઇબ્રેરી ઇન્ટરફેસ છે એ શું કામ કરે છે? બોર્ડરનું કામ કરે છે. કોના કોના વચ્ચે? યુઝર પ્રોગ્રામ અને કર્નલની વચ્ચે બોર્ડરનું કામ કોણ કરે છે? સિસ્ટમ કોલ. ઓકે, એની રિક્વેસ્ટ મોકલશે, યુઝરની રિક્વેસ્ટ સિસ્ટમ કોલની મદદથી કર્નલ પાસે જશે અને કર્નલ જે રિક્વેસ્ટ આવી હશે યુઝરની એના અકોર્ડિંગ, જે આર્ગ્યુમેન્ટ અકોર્ડિંગ રિસ્પોન્ડ સિસ્ટમ કોલની મદદથી જ યુઝરને કરશે. રાઈટ? કર્નલ ડુ લોટ્સ ઓફ ટાસ્ક ઓન બિહાફ ઓફ એન ઓપરેટિંગ સિસ્ટમ. કર્નલ દ્વારા ઘણી બધી ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે. તો ફર્સ્ટ જોઈએ, યુઝર સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ ધ સિસ્ટમ કોલ ઇન્ટરફેસ, ધેન ધ સિસ્ટમ કોલ ઇન્ટરફેસ ટેક ધ ડિસિઝન.
જ્યારે કોઈ પણ યુઝરની રિક્વેસ્ટ સિસ્ટમ કોલ ઇન્ટરફેસની મદદથી, કેમ અહીંયા ઇન્ટરફેસ વર્ડ યુઝ કરવામાં આવે છે? બીકોઝ ઓફ સિસ્ટમ કોલ એ યુઝર અને કર્નલ વચ્ચે જે પણ ઓપરેશન પરફોર્મ થાય છે યુઝરના, એ સિસ્ટમને પહોંચાડવાનું કામ કરે છે, એક ઇન્ટરફેસનું કામ કરે છે. એટલા માટે અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે ફર્સ્ટ ધ યુઝર સેન્ડ ધ રિક્વેસ્ટ ટુ સિસ્ટમ કોલ ઇન્ટરફેસ, ધેન ધ સિસ્ટમ કોલ ઇન્ટરફેસ ટેક ધ ડિસિઝન. તો પહેલાં રિક્વેસ્ટ કોને મોકલીશું? સિસ્ટમ કોલ ઇન્ટરફેસને. પછી સિસ્ટમ કોલ ઇન્ટરફેસ એ ડિસિઝન લેશે કે અબાઉટ ધેટ રિક્વેસ્ટ ઇઝ ફોર ફાઇલ સબસિસ્ટમ ઓર પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એ તમને જોવા મળે છે કે સિસ્ટમ કોલ ડિસાઇડ કરશે કે એ ફાઇલ સબસિસ્ટમ માટેની રિક્વેસ્ટ છે કે પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ માટેની રિક્વેસ્ટ છે. તો એના અકોર્ડિંગ એ વર્ક ફૂલફિલ થશે. સમજાય છે? કર્નલ જે છે એ કર્નલની સાથે તમે કામ કરો છો તો એની ફર્સ્ટ ટાસ્ક તમને અહીંયા આપવામાં આવેલી છે કે શું ટાસ્ક છે? તો કર્નલ પરથી યુઝરની જે પણ રિક્વેસ્ટ સિસ્ટમ કોલ ઇન્ટરફેસની મદદથી કર્નલ પાસે મોકલવામાં આવે છે ત્યારે સિસ્ટમ કોલ ડિસિઝન લેશે કે એ જે રિક્વેસ્ટ યુઝરની આવી, જે આર્ગ્યુમેન્ટ પાસ કરાઈ યુઝર દ્વારા, તો એ રિક્વેસ્ટ ફાઇલ સબસિસ્ટમ માટે છે કે પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ માટે છે. ઓકે, કોઈ પ્રોગ્રામ ઓપન કરીને એમાં વર્ક કરવું છે કે ફાઇલને ઓપન કરે જ્યાં સ્ટોરેજ એરિયા છે, મેમરીનો એરિયા છે, તો એની અંદરથી ડેટા રિટ્રાઈવ કરવા છે કે સ્ટોર કરવા છે, રિમૂવ કરવા છે. ઓકે, તો યુઝર ની આ ટાઈપની ટાસ્ક એ કમ્યુનિકેટ કરાવે છે સિસ્ટમ કોલ. ઓકે, સેકન્ડ છે ફાઇલ સબસિસ્ટમ. તો ફાઇલ સબસિસ્ટમની અંદર કેવી રીતે વર્ક થાય છે? ફાઇલ સબસિસ્ટમ મેનેજીસ ફાઇલ. કઈ ફાઇલ્સને મેનેજ કરે છે? હું બતાવું છું તમને હમણાં હાલ રેડ હેટની અંદર. ફાઇલ સબસિસ્ટમ મેનેજીસ ફાઇલ્સ, અલોકેટિંગ ફાઇલ સ્પેસ, એડમિનિસ્ટરિંગ ફ્રી સ્પેસ, કંટ્રોલિંગ એક્સેસ ટુ ફાઇલ એન્ડ રિટ્રાઇવિંગ ડેટા ફોર યુઝર. તો ફાઇલ સબસિસ્ટમની અંદર આપણે કયા વર્ક કરી શકીએ? તો ફાઇલને મેનેજ કરવાનું કામ ફાઇલ સબસિસ્ટમની અંદર થાય છે. ફાઇલ અલોકેશન એટલે કે એને નવી સ્પેસ પ્રોવાઈડ કરવી, ન્યૂ ફાઇલ ક્રિએશન કરો તો એને સ્પેસ પ્રોવાઈડ કરવી. એડમિનિસ્ટ્રેટિંગ ફ્રી સ્પેસ, કેટલી સ્પેસ અવેલેબલ છે મેમરીની અંદર એ પણ ડિસાઇડ કોણ કરે છે? કર્નલ. કંટ્રોલિંગ એક્સેસ ટુ ફાઇલ્સ. ઓકે, જે એડમિનિસ્ટ્રેશનનું કામ છે એ કર્નલ દ્વારા કમ્પ્લીટલી મેનેજ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. કંટ્રોલિંગ એક્સેસ, ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જે એનો ઓનર છે એ ઓનરને એક્સેસ ની પરમિશન પ્રોવાઈડ કરી, યુઝર કોઈ પણ ફાઇલને એક્સેસ કરે પરમિશન સેટ કરાયેલી હોય છે. તો અહીંયા કંટ્રોલિંગ એક્સેસ ટુ ફાઇલ, તમે જે ફાઇલ એક્સેસ કરો છો એ કયા યુઝરની છે એના અકોર્ડિંગ એના રાઇટ્સ જે હશે એ ફાઇલ એક્સેસ કરવાના એ પ્રોવાઈડ કરેલા છે. એન્ડ રિટ્રાઇવિંગ ડેટા ફોર યુઝર્સ. ઓકે, તો આપણે ફાઇલ સબસિસ્ટમને જોઈ લઈએ કે ફાઇલ સબસિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે અને એની અંદર ફાઇલ્સનું કામ શું છે. ફાઇલ યુઝરના ડેટા સ્ટોર કરવા માટે, નોર્મલી ફાઇલનો યુઝ શું છે કે યુઝરના જે ડેટા સ્ટોર હોય છે એ ડેટા ફાઇલ્સના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા કમ્પ્યુટર ઓપન કરશો એટલે અહીંયા શું દેખાય છે તમને? ફાઇલ સિસ્ટમ. ઓકે, અને આ મેઇન એડવાન્ટેજ છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો કે ફાઇલ સિસ્ટમની અંદર ઓલ યુઝરની પ્રોસેસો એક્ઝિક્યુટ થશે, યુઝરના ડેટા. ઓકે, ફાઇલ સિસ્ટમની અંદર યુઝર અકાઉન્ટની ડિટેલ્સ પ્રોવાઈડ થયેલી છે, સિસ્ટમની પોતાની પણ ફાઇલો અહીંયા રહેલી છે. ઓકે, તો અહીંયા જુદી જુદી ડિરેક્ટરી તમને જોવા મળે છે અને એ ડેટા અહીંયા પ્રોપરલી સ્ટોર થાય છે. ઓકે, અહીંયા યુઝરની વાત કરીએ તો યુઝરની ફાઇલ્સ તમને જોવા ક્યાં મળશે? હા, એની હોમ ડિરેક્ટરી આપણને પ્રોવાઈડ કરેલી જ છે.
આ જે સિમ્બોલ છે એને રૂટ ડિરેક્ટરી કહેવાય છે. જે સિમ્બોલ દેખવા મળે છે તમને અહીંયા એ રૂટ ડિરેક્ટરી, રૂટ યુઝર એટલે કે રૂટ ડિરેક્ટરી માટે એ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, અહીંયા એડમિન હોમ્સ એટલે કે મેઇન એડમિનિસ્ટ્રેટર યુઝર કયો છે? એડમિન. ઓકે, તો અહીંયા એડમિન હોમની અંદર તમે જે પણ ફાઇલ ક્રિએટ કરી હશે, પ્રોગ્રામ બનાવેલા હશે, તો એ ડેટા તમારા અહીંયા એના હોમ એડમિન હોમ નામની ડિરેક્ટરીની અંદરથી તમને મળશે. રાઈટ. હવે ફાઇલના એક્સેસની વાત કરીએ તો સુપર યુઝર અહીંયા ફાઇલ સિલેક્ટ કરો, એની પ્રોપર્ટીમાં જાઓ એટલે એના એક્સેસ પોઇન્ટર તમને બતાવી દઉં. હાલ ટોપિક છે તો બતાવી દઉં. અહીંયા એનું નામ જોવા મળે છે, કયા ટાઈપની ફાઇલ છે, તો પ્લેન ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે આ. ધેન એની સાઇઝ કેટલી છે? 0 બાઇટ, કારણ કે હાલ કોઈ ડેટા ઇન્સર્ટ થયેલા નથી. આપણે એક વખત ચેક કરી લઈએ કે abc.blank ફાઇલ હશે એટલે એની અંદર કોઈ ડેટા હશે નહીં, એટલા માટે એની સાઇઝ કેટલી છે? 0. અહીંયા તમને કોઈ ડેટા જોવા મળે છે? ના. ઓકે, તો કહેવાનો મતલબ એટલો છે કે એની ટાઈપ, એની સાઇઝ, પછી આપણને શું પ્રોવાઈડ કરે છે? કયા લોકેશન ઉપર સ્ટોર છે. તો હોમ ડિરેક્ટરીની અંદર એડમિન, જે એડમિન છે એની હોમ ડિરેક્ટરીની અંદર આ ફાઇલ પડી છે. ઓકે, અને એના એક્સેસ અને મોડિફાઈડ ડેટ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરેલી છે. હવે આ ફાઇલની પરમિશનની વાત કરીએ તો ડિફોલ્ટ એડમિન ઓનર છે, એટલે કે રેડહેટનો એડમિનિસ્ટ્રેટર યુઝર છે, એટલે એને બંને જે પરમિશન પ્રોવાઈડ કરેલી છે રીડ એન્ડ રાઇટની. અહીંયા તમે રીડ ઓનલી એક્સેસ કરશો એટલે એનો સિમ્બોલ બદલાઈ ગયો, દેખા મળતું હશે અહીંયા. ઓકે, ફરીથી એકવાર રીડ રાઇટ કરીશ તો બંને પરમિશન એને અલોકેટ કરી છે, ઓનરશિપ પ્રોવાઈડ કરેલી છે કે રીડ પણ કરી શકશે કોઈ પણ યુઝર એ ફાઇલને અને રાઇટ પણ કરી શકશે. અને જ્યારે હું રીડ ઓનલી કરું એટલે અહીંયા સિમ્બોલ ચેન્જ થઈ જાય છે કે તમે રાઇટ કરી શકશો નહીં. ઓકે, કયા ગ્રુપની ફાઇલ છે? તો એડમિન ગ્રુપની આ ફાઇલ છે. ઓકે, એને એક્સેસ અહીંયાથી 3 પરમિશન, આપણે એક્સેસની 3 ટાઈપ્સ આપેલા છે. નન એટલે કોઈ પણ એક્સેસ નહીં કરી શકે સિવાય એડમિન. ધેન રીડ ઓનલી એટલે ઓનલી ફોર રીડ કરી શકાશે, અને રીડ એન્ડ રાઇટ બોથ, તો બંને ઓનરશિપની પરમિશન એને પ્રોવાઈડ કરેલી છે. અધર એક્સેસની અંદર રીડ ઓનલી પ્રોવાઈડ કરેલું છે કે એડમિન સિવાય બીજું કોઈ આ ફાઇલને રાઇટ એની અંદર કરી શકશે નહીં. ઓકે, અને એને એક્ઝિક્યુટ કરવા એ ફાઇલ અલાઉ એક્ઝિક્યુટિંગ ફાઇલ એઝ અ પ્રોગ્રામ એઝ અ ફાઇલને તમે એક્ઝિક્યુટ કરવાની પરમિશન પણ અલાઉ કરી. અહીંયાથી ના કરશો તો એ એક્ઝિક્યુટ થશે નહીં. ઓકે, ધેન યુઝર ડેટા તમારા એની કન્ટેક્સ કઈ એક્સેસ કરવામાં આવે છે? સેલ લિનક્સ કન્ટેક્સ. ઓકે, અને આજની ડેટ જ્યારે એને લાસ્ટ ટાઈમ ચેન્જ કર્યો હશે એ ફાઇલમાં તો એની મોડિફિકેશન ડેટ પણ તમને બતાવતું હશે, એનો ટાઈમ બતાવે છે. ઓકે, તો એ જે ફાઇલ છે એ તમે કોની મદદથી, કયા પ્રોગ્રામની મદદથી એને ઓપન કરો છો? તો અહીંયા ટેક્સ્ટ એડિટર abc.txt ફાઇલ છે, એ ટેક્સ્ટ એડિટરની મદદથી આપણે એક્સેસ કરીએ છીએ. ઓકે, અને એની અંદર તમારે નોટ પ્રોવાઈડ કરવી હોય તો કરી શકો છો. ટૂંકમાં આ જે ફાઇલ એક્સેસ ફાઇલ સિસ્ટમ છે એ ફાઇલ સિસ્ટમ તમે એક્સેસ કરવા માટે યુઝરે જે એને મેનેજ કરવાનું, કંટ્રોલિંગ કરવાનું, એ ફાઇલને કેવી રીતે એક્સેસ કરશે, કોણ એક્સેસ કરશે, એ ફાઇલ સ્ટોર કરવા માટે કેટલી સ્પેસ રિક્વાયર્ડ છે. ઓકે, તો આ બધા જ કામ કોણ કરે છે? કર્નલ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રોસેસ ઇન્ટરેક્ટ વિથ અ ફાઇલ સબસિસ્ટમ via specific set of system calls such as a open, close, read, write ફાઇલ ના ઓપરેશન. ઓકે, તો પ્રોસેસ કઈ ઇન્ટરેક્ટ થાય છે ફાઇલ સબસિસ્ટમ સાથે? તો આપણે જોયું કે ફાઇલને તમે ઓપન કરી શકો, ફાઇલને ક્લોઝ કરી શકાય, એની અંદરથી ડેટા રીડ કરી શકાય,
એ ફાઇલની અંદર તમે ઇન્વોલ્વ થઈને ડેટા રાઇટ કરી શકો. તો આ બધા સ્પેસિફિક ઓપરેશન થયા. ઓકે, અને એ સેટ કોની મદદથી થાય છે? સિસ્ટમ કોલની મદદથી. ઓકે, ધેન બફર કેચ. બફર કેચની વાત કરીએ તો ફાઇલ સબસિસ્ટમ એક્સેસ ફાઇલ ડેટા યુઝિંગ બફરિંગ મિકેનિઝમ that regulates data flow between the kernel and secondary storage devices. જે ફાઇલ સિસ્ટમ એક્સેસ થાય છે, ફાઇલના ડેટા એમાંથી આપણે એક્સેસ કરીએ છીએ, ફાઇલ સિસ્ટમને એક્સેસ કરીએ છીએ કોની મદદથી? બફરિંગ મિકેનિઝમ જે ઓપરેટિંગ સિસ્ટમનું પ્રોવાઈડ કરેલું છે એની મદદથી તમે ફાઇલના ડેટાને એક્સેસ કરી શકો છો. ઓકે, રેગ્યુલેટેડ ડેટા ફ્લો બિટવીન ધ કર્નલ એન્ડ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. અને એ કમ્યુનિકેશન કોણ કરે છે? એ ડેટા સ્ટોર કરાવવાનું, રિમૂવ કરાવવાનું, એક્સેસ કરાવવાનું કામ કોની પરમિશનથી થાય છે? કર્નલની પરમિશનથી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એક્સેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ડિવાઇસ ડ્રાઈવર. Device driver are kernel module that control the operation of peripherals devices. Example, block IO device are random access storage devices. તો ડિવાઇસ ડ્રાઈવર એજ એ પણ કંટ્રોલ કોના હાથમાં હોય છે? કર્નલના હાથમાં હોય છે. તો કર્નલ મોડ્યુલ જે છે એ કર્નલ મોડ્યુલ કંટ્રોલ ધ ઓપરેશન. કોના ઓપરેશન કંટ્રોલ કરવાનું કામ કરે છે? તો જે પણ પેરિફેરલ્સ ડિવાઇસીસ ઇનપુટ આઉટપુટ માટેના જે પણ રિસોર્સિસ આપણે એક્સેસ કરીએ છીએ એના ડિવાઇસ ડ્રાઈવર આપણી ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ છે ત્યારે આપણે એ જે હાર્ડવેર સિસ્ટમને એક્સેસ કરી શકીએ છીએ, યુઝર દ્વારા એક્સેસ થઈ શકે છે. તો એને કંટ્રોલ કરવાનું કામ પણ કર્નલ દ્વારા થાય છે. ઓકે, ટાઈપ્સ ઓફ ડિવાઇસ ડ્રાઈવર. તો કેરેક્ટર ડિવાઇસ એન્ડ બ્લોક ડિવાઇસ. બે ટાઈપ્સના ડિવાઇસ ડ્રાઈવર અવેલેબલ હોય છે, કેરેક્ટર ડિવાઇસ એન્ડ બ્લોક ડિવાઇસીસ. કેરેક્ટર ડિવાઇસીસ represent character device is one that can be accessed as a stream of byte. Character devices કેવી રીતે એક્સેસ કરી શકાય છે? તો સ્ટ્રીમ ઓફ બાઇટની મદદથી કેરેક્ટર ડિવાઇસને એક્સેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કીબોર્ડ. તો કીબોર્ડની કોઈ પણ કી પ્રેસ કરશો એટલે તમારું જે મોનિટર છે એની અંદર તમને જે ઓપરેટિંગ સિસ્ટમનું GUI દેખાય છે એના ઉપર પ્રોસેસ પરફોર્મ થશે. માઉસની ક્લિક ઇવેન્ટથી પણ એ ઓપરેશન પરફોર્મ થતા હોય છે. જેમ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કોઈ સોફ્ટવેરને ઓપન કરવું હોય, કોઈ પ્રોગ્રામને ઓપન કરવો હોય તો માઉસની ક્લિક ઇવેન્ટથી તમે પ્રોગ્રામને ઓપન કરી શકો, ક્લોઝ કરી શકો, ઓકે, કટ કરી શકો, પેસ્ટ કરી શકો. એ ક્લિક ઇવેન્ટથી ઘણું બધું કામ કરી શકીએ છીએ આપણે. ઓકે, તો એ કેરેક્ટર ડિવાઇસ છે. બ્લોક ડિવાઇસની વાત કરીએ તો બ્લોક ડિવાઇસ કેન બી એક્સેસ ઓનલી મલ્ટિપલ ઓફર બ્લોક. જે ડિસ્ક ડ્રાઈવ જે છે એની ઉપર મલ્ટિપલ ડેટા સ્ટોરિંગ કરવાના હોય ત્યારે એને એક્સેસ કરીએ છીએ. ઓકે, તો બંને વસ્તુ ખબર પડી ગઈ, કેરેક્ટર ડિવાઇસ અને બ્લોક ડિવાઇસ. ધેન છે પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ. પ્રોસેસનું કંટ્રોલિંગ કોની મદદથી થાય છે? તો કર્નલ ક્રિએટ્સ, મેનેજ એન્ડ ડિલીટ ધ પ્રોસેસીસ. હોલ હેન્ડલિંગ કોના અંડરમાં છે? કર્નલના. પ્રોસેસ કંટ્રોલ સબસિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર inter-process communication, scheduling and memory management. Three most important part of process management system. ઓકે, તો પ્રોસેસ કંટ્રોલ કરવાનું, સબસિસ્ટમની જે પ્રોસેસો હોય એને કંટ્રોલ કરવાની રિસ્પોન્સિબિલિટી કોના આધારિત છે? કર્નલના આધારિત છે. જે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમે જેટલા પણ એક્ઝામ્પલ જોઈએ આપણે તો ઓપરેટિંગ સિસ્ટમ પર જેટલા પણ સોફ્ટવેર ઇન્વોલ્વ કરાય છે તો એ બંને વચ્ચેનું કમ્યુનિકેશન આપણે ઇનિશિયલી જે પ્રોસેસ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશનની જે સિસ્ટમ છે એ આપણે જોઈ શકતા નથી કે કેવી રીતે ઓપરેશન પરફોર્મ થાય છે, પણ એને
એના સાથે કામ કરી શકીએ છીએ, યુઝર એના સાથે કામ કરી શકે છે. એક સાથે મલ્ટિપલ પ્રોગ્રામ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ હાલની જે કરંટ મોડર્ન સિસ્ટમ સાથે. ઓકે, અને મેમરી મેનેજમેન્ટનો પણ એ એક પાર્ટ છે. ધેન જોઈએ તો ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન કોને કહેવાય? હવે આપણે યુઝર મેનેજમેન્ટની વાત કરી લઈએ કે ફર્સ્ટ જે યુઝર મેનેજમેન્ટ કેવી રીતે થાય છે. ઓકે, પછી આપણે પ્રોસેસ મેનેજમેન્ટ પર જઈશું. તો ફર્સ્ટ વન, યુઝર દ્વારા કેવી રીતે સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે, કયા કયા યુઝર છે એની ઇન્ફોર્મેશન આપી દઈએ. તો ઇન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધીઝ આર 3 ટાઈપ્સ ઓફ અકાઉન્ટ ઓન યુનિક્સ સિસ્ટમ. આપણે તો ખાલી રેડ હેટ ઇન્સ્ટોલ કર્યું ત્યારે મેં એડમિન યુઝર એઝ અ ઇન્ટરેક્ટ કરાયેલું છે. ઓકે, એનું નામ શું સજેસ્ટ કર્યું છે? એઝ અ એડમિન. તો અહીંયા તમે યુઝર મેનેજમેન્ટની આપણે હાલ વાત કરી રહ્યા છીએ. ઓકે, યુઝર એન્ડ ગ્રુપ મેનેજમેન્ટ. અહીંયા ઓલવેજ રૂટનો પાસવર્ડ તમને પૂછવામાં આવે છે. જે ઓકે, હાલ આ કોન્સેપ્ટની વાત કરી રહ્યા છીએ. તો ઇન એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ there are 3 accounts of users: root account, system account and user account. વન બાય વન આપણે એને સમજીએ કે યુઝર અકાઉન્ટ કોને કહેવાય, એની અંદર કેટલું વર્ક થઈ શકે છે, સિસ્ટમ અકાઉન્ટ શું છે. ઓકે, 3 groups are available in Unix system. ઓકે, ફર્સ્ટ વન છે રૂટ અકાઉન્ટ, જેને સુપર યુઝર પણ કહેવામાં આવે છે. સેકન્ડ અકાઉન્ટ છે સિસ્ટમ અકાઉન્ટ, કે સિસ્ટમ કંટ્રોલ કરવા માટે જુદા જુદા યુઝર ડેવલપ કરાયેલા છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. અને લાસ્ટ વન છે નોર્મલ યુઝર અકાઉન્ટ. ઓકે, તો વન બાય વન એને સમજીએ આપણે કે આ સિસ્ટમની અંદર જે યુઝર મેનેજમેન્ટ પ્રોસેસ છે એ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે. તો ફર્સ્ટ આપણે રૂટ અકાઉન્ટની વાત કરીએ. તો રૂટ અકાઉન્ટ, ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ સુપર યુઝર. રૂટ યુઝરને અથવા તો રૂટ અકાઉન્ટ જે છે તો એને રૂટ યુઝર કહેવામાં આવે છે અને રૂટ યુઝરને સુપર યુઝરના નામે પણ ઓળખવામાં આવે છે. એન્ડ વુડ હેવ કમ્પ્લીટ એન્ડ અનફેટરેડ કંટ્રોલ ઓફ ધ સિસ્ટમ. હોલ જે કંટ્રોલ કોના પાસે હોય છે? રૂટ યુઝર પાસે, સુપર યુઝર પાસે બધો જ કંટ્રોલ, એક્સેસની પરમિશન, કોને સિસ્ટમ મેમરી મેનેજમેન્ટની પરમિશન, કયા યુઝરની પ્રોસેસો એક્ઝિક્યુટ થશે. ઓકે, તો હોલ જે સિસ્ટમને કંટ્રોલ રૂટ યુઝર દ્વારા કરવામાં આવે છે. અ સુપર યુઝર કેન રન એની કમાન્ડ વિધાઉટ એની રિસ્ટ્રિક્શન. આપણે હમણાં હાલ જોયું તમે 2 થી 3 વખત એક નાનું બોક્સ ઓપન થઈ જાય છે અને મારે પાસવર્ડ ઉમેરવો પડે છે. તો મારે અમુક ટાઈમ થશે જ્યારે સિસ્ટમને હું એક્સેસ નહીં કરું તો એમાં પાસવર્ડ નાખવો પડશે. આ કેમ આવે છે વારંવાર? આ ડાયલોગ બોક્સ આપણી સામે કેમ ઓપન થઈ જાય છે? બિકોઝ ઓફ સિક્યોરિટી પ્રોવાઇડેડ કરેલી છે. આ યુનિક્સ અને લિનક્સ જે રેડ હેટ સિસ્ટમ છે એ રેડ હેટ સિસ્ટમ સિક્યોરિટી પ્રોવાઇડેડ સિસ્ટમ છે કે અમુક ટાઈમ સુધી એને યુઝ નહીં કરો તો ઓટોમેટિકલી એમાંથી બહાર જતા રહેશો. સિસ્ટમ ઓપન જ છે પણ તમારે પાસવર્ડ ફરીથી આપવો પડશે. જેમ બેન્કિંગ મોડ્યુલ હોય છે, બરાબર, બેન્કિંગ નેટ બેન્કિંગ સિસ્ટમ તમે યુઝ કરતા હોય તો એનો ટાઈમ સેટ કરેલો હોય. એ ટાઈમ
સુધી અમુક ટાઈમ સુધી તમે સિસ્ટમ સાથે કન્ફિગર નહીં થયા હોય તો ઓટોમેટિકલી યુઝર લોગ આઉટ થઈ જશે અને ફરીથી લોગિન થવું પડશે. તો સુપર યુઝરની ફંક્શનાલિટી છે કે સુપર યુઝર ઇન્ટરેક્ટ થઈને આ સિસ્ટમ સાથે વર્ક કરે છે. સુપર યુઝર કેન રન એની કમાન્ડ વિધાઉટ એની રિસ્ટ્રિક્શન. સુપર યુઝર કોઈ પણ રિસ્ટ્રિક્શન વગર સેલની અંદર કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકે છે. ઓકે, ધીસ યુઝર શુડ બી એઝ્યુમ એઝ અ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર. એટલા માટે એને આપણે શું કહીએ છીએ, કયા નામે ઓળખીએ છીએ? એઝ અ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર. સેકન્ડ છે સિસ્ટમ અકાઉન્ટ. ઓકે, કે સિસ્ટમના જેટલી મલ્ટી પ્રોગ્રામ, મલ્ટી પ્રોસેસ, મલ્ટી ટાસ્કિંગ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ તો એ બધી પ્રોસેસો જે એક્ઝિક્યુટ થાય છે ઓપરેટિંગ સિસ્ટમ પર, તો એને કંટ્રોલ કરવા માટે જે યુઝર ડેવલપ કરાયેલા છે સિસ્ટમના, ઓકે, હોલ વર્ક એડમિનિસ્ટ્રેટર દ્વારા કરવામાં આવતું નથી. એના અંડરમાં યુઝર સિસ્ટમના યુઝર અકાઉન્ટ ડેવલપ કરાયેલા છે ને એ યુઝર પર્ટિક્યુલર જે પ્રોસેસ છે, કંટ્રોલિંગ છે સિસ્ટમનું, એ કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લઈ લો કે કોલેજ સિસ્ટમ, તો કોલેજ સિસ્ટમની અંદર તમને એડમિનિસ્ટ્રેટર એક જે કોલેજની અંદર એઝ અ એડમિનિસ્ટ્રેટર પ્રિન્સિપલ હશે. ઓકે, ધેન સ્ટુડન્ટ જેટલા પણ તમારા કોલેજની અંદર જેટલા સેમેસ્ટર વાઇઝ ક્લાસ હશે, ઓકે, તો એ ક્લાસના પર્ટિક્યુલર પર્સનને, ધારો કે સેમ 1, સેમ 2 અને સેમ 3 ક્લાસ અવેલેબલ, તો પર્ટિક્યુલર ક્લાસની અંદર 30 સ્ટુડન્ટ છે, એઝ્યુમ કરવાનું છે. તો એ 30 સ્ટુડન્ટને મેનેજ કરવા માટે તમને ખ્યાલ હોય તો આપણે ક્લાસની અંદર પણ LR અને CR અવેલેબલ હોય છે કે કોઈ કમ્યુનિકેશન કરવું હોય જ્યારે તમારા ક્લાસ ટીચરે, અધરવાઇઝ સબ્જેક્ટ ટીચરે, તો ડિરેક્ટલી કોઈ એવું કમ્યુનિકેશન, કંટ્રોલિંગવાળું કમ્યુનિકેશન કરવું હશે તો LR અને CR સાથે કરશે. ઓકે, એના પછી જોઈએ તો તમારા જે સબ્જેક્ટ ડિવિઝન વાઇઝ એના એમ્પ્લોય એટલે કે તમારા સબ્જેક્ટ ટીચર હશે તો એના અકોર્ડિંગ એ સબ્જેક્ટને મેનેજ કરવામાં આવતું હશે, એને સ્ટડી કરાવવામાં આવતું હશે, એના પ્રેક્ટિકલ, એના થોટ્સ, જે થિયરેટિકલ થિંગ્સ છે એ તમને સમજાવવામાં આવતા હશે. તો એ જે એમ્પ્લોય છે એ કોના અંડરમાં કામ કરે છે? પ્રિન્સિપલ સાહેબના. ઓકે, ધેન એક કોલેજ સિસ્ટમની અંદર પ્યુન બી અવેલેબલ સાફ સફાઈ માટે, એન્ડ ધેન ક્લર્ક સર છે એ શું મેનેજ કરે છે? તો જે પણ સ્ટુડન્ટ છે તો એની એડમિનિસ્ટ્રેશનની જે રિસ્પોન્સિબિલિટી છે, ફોર્મ ફિલઅપ કરવાના, યુનિવર્સિટી એક્ઝામના ફોર્મ ફિલઅપ કરવાના, ફીસ કલેક્ટ કરવાનું, જેવા ડિફરન્શિએટ કામ એના અંડરમાં આવતા હોય. તો તમને સમજાતું હશે કે અહીંયા જે પર્ટિક્યુલર યુઝર છે, સિસ્ટમ કઈ છે? કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે ઓર્ગેનાઇઝેશન કયું છે? કોલેજ સિસ્ટમ. ઓકે, એની અંડરમાં ઘણા બધા પર્સન તમને જોવા મળે. મેં જે એક્ઝામ્પલ આપ્યા, ઓકે, તમારે વાઇડલી સમજવું હોય તો એને તમારી સામે લઈને સમજવાનું. ઓકે, તો એ જે પર્ટિક્યુલર પર્સન છે એ પર્ટિક્યુલર પર્સનની પોતાની રિસ્પોન્સિબિલિટી છે અને એના અંડરમાં પર્ટિક્યુલર વર્ક ફોલોઅપ થતું હોય છે. તો એ જ રીતે આપણી કમ્પ્યુટર સિસ્ટમ છે. કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ આ રીતે વર્ક કરે છે. એના અંડરમાં યુઝર એકાઉન્ટ ડેવલપ થયેલા છે. સુપર યુઝર, સિસ્ટમ અકાઉન્ટ એટલે કે ઓપરેટિંગ જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર દ્વારા જે સિસ્ટમની ટાસ્ક છે પર્ટિક્યુલર એને ફોલોઅપ કરવા માટે એ યુઝર ડેવલપ કરાયેલા છે. ને થર્ડ વન છે નોર્મલ યુઝર. ઓકે, તો આપણે સિસ્ટમ અકાઉન્ટની વાત કરતા હતા. સિસ્ટમ અકાઉન્ટ્સ આર ધોઝ નીડેડ ફોર ધ ઓપરેશન ઓફ સિસ્ટમ સ્પેસિફિક કમ્પોનન્ટ. મેં હમણાં હાલ વાત કરી એમ સિસ્ટમ અકાઉન્ટ્સ એના માટે ડેવલપ કરવામાં આવેલા છે. તો સિસ્ટમ અકાઉન્ટ્સ આર ધોઝ નીડેડ ધ ઓપરેશન ઓફ સિસ્ટમ સ્પેસિફિક કમ્પોનન્ટ. સિસ્ટમના જે કમ્પોનન્ટ છે,
સ્પેસિફિક કમ્પોનન્ટ છે, તો એના ઉપર જે ઓપરેશન્સ પરફોર્મ થાય છે તો એને કંટ્રોલિંગ કરવા માટે સિસ્ટમ અકાઉન્ટ્સ ડેવલપ કરવામાં આવેલા છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મેલ અકાઉન્ટ એન્ડ ધ SSHD અકાઉન્ટ. મેલ અકાઉન્ટ છે કોઈ પણ યુઝરનું મેલ અકાઉન્ટની વાત કરીએ, કેમ એ રિયલ એક્ઝામ્પલ લઈએ છીએ કે જેથી આપણને સમજ પડે. તો મેલ અકાઉન્ટ છે એ મેલ અકાઉન્ટ પ્રોપર તમારા જે મેલ છે ઈમેલ જ્યાં સ્ટોર થતા હોય છે તો એના કન્ફિગરેશન માટે જે કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે એને કંટ્રોલિંગ માટે સિસ્ટમની અંદર એનું SSHD અકાઉન્ટ દ્વારા એ મેલ અકાઉન્ટ કંટ્રોલિંગ થાય છે એ યુઝર થ્રુ. These accounts are usually needed for some specific function on your system and any modification to them could adversely affected the system. એ જે કંટ્રોલિંગ કરશે જે પર્ટિક્યુલર સિસ્ટમ અકાઉન્ટ, તો એનું બધું અફેક્શન ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એડમિનિસ્ટ્રેટરની જે પ્રોસેસો છે એના ઉપર ડિરેક્ટલી થશે. ઓકે, અને લાસ્ટ વન છે યુઝર અકાઉન્ટ. ઓકે, તો યુઝર અકાઉન્ટની વાત કરીએ તો યુઝર અકાઉન્ટ્સ પ્રોવાઇડ ઇન્ટરેક્ટિવ એક્સેસ to the system for user and groups of user. યુઝર અકાઉન્ટ અફેક્ટેડ કોને કરે છે? તો જે ઓપરેટિંગ સિસ્ટમ છે, આપણી સિસ્ટમ છે એના યુઝર અને અકાઉન્ટ્સની વાત કરીએ છીએ. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે મેં જે સિસ્ટમની અંદર એડમિનિસ્ટ્રેશન જે મેનુ છે એ ઓપન કર્યું છે, એની અંદર તમને ડિફરન્ટ ટાઈપના અહીંયા ઓપરેશન પરફોર્મ કરવા મળી રહ્યા છે. ઓથેન્ટિકેશન છે, ડેટ એન્ડ ટાઈમ છે, ડિસ્પ્લેની ફંક્શનાલિટી છે, કીબોર્ડ સિસ્ટમ જે છે, લેંગ્વેજ છે, લોગિન સ્ક્રીન છે. ઓકે, તો એની અંદર મેં ઓપન કરેલું છે યુઝર એન્ડ ગ્રુપ. ઓકે, તો એ યુઝર એન્ડ ગ્રુપ જે છે અહીંયાથી તમે સુપર યુઝરની પરમિશનથી નવા ગ્રુપ જે નોર્મલ યુઝર છે, ગેસ્ટ યુઝર છે એના ડેવલપ કરી શકો છો, જનરેટ કરી શકીએ છીએ આપણે. જનરલ યુઝર આર ટિપિકલી અસાઇન ટુ ધીસ અકાઉન્ટ એન્ડ યુઝવલી હેવ લિમિટેડ એક્સેસ ટુ ક્રિટિકલ સિસ્ટમ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી. આ યુઝર અકાઉન્ટ કેમ ડેવલપ કરવામાં આવે છે? કારણ કે એને એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવે છે. લિમિટેડ એક્સેસ પ્રોવાઈડ કરવું હોય તો તમે યુઝરના અકાઉન્ટને ડેવલપ કરીને એ યુઝરને પર્ટિક્યુલર યુઝરને મેનેજ કરી શકો છો. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણી મોબાઈલ સિસ્ટમ છે એની અંદર દિવસનું તમારું 5 GB નેટ અવેલેબલ છે. ઓકે, તો 5 GB નેટ તમે કોઈ તમારા ઘરની અંદર તમારા મોબાઈલમાંથી ડેટા શેરિંગ થાય છે ઇન્ટરનેટના. ઓકે, કમ્યુનિકેશન માટેના. તો જે 5 GB નેટ હતું તો એ જે નેટ તમે આઈડી પાસવર્ડ થ્રુ જે ફંક્શનાલિટી છે વાઈફાઈની એ એક્સેસ કરીએ છીએ આપણે બીજા 2 મોબાઈલ ડિવાઇસીસ તમારા મોબાઈલ સાથે કમ્યુનિકેટ થઈને એ ડેટા એક્સેસ કરે છે. પણ એ જે ડેટા એક્સેસ કરવાની પરમિશન આપણે આપણા મોબાઈલમાં સેટ કરી શકીએ છીએ કે કયા યુઝરને કેટલું ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું. ઓકે, તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે તમને ખબર પડે કે એને કંટ્રોલિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા જનરલ યુઝર આર ટિપિકલી અસાઇન ટુ ધીસ અકાઉન્ટ એન્ડ યુઝવલી હેવ લિમિટેડ એક્સેસ ટુ ક્રિટિકલ સિસ્ટમ ફાઇલ એન્ડ ડિરેક્ટરી. એક્સેસની પરમિશન કેમ આપવામાં આવે છે નોર્મલ યુઝરને? કે સિસ્ટમને કોઈ અફેક્શન ના કરે એ યુઝર, અને પરમિશનથી કંટ્રોલ થશે એ યુઝરનું કે અમુક તમારી ફાઇલ અને ડિરેક્ટરી હશે એ પર્ટિક્યુલર યુઝર ઓપન કરી શકશે નહીં, નોર્મલ યુઝર ઓપન કરી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોઈ લઈએ કે ફાઇલ સિસ્ટમ હું ઓપન કરું છું તો બધી ફાઇલો આપણે ઓપન નહીં કરી શકીએ સિસ્ટમની. અહીંયા લોસ્ટ ફાઉન્ડ એટલે કે અહીંયા જે લોસ થાય એવી ફાઇલો છે તો અહીંયા સિમ્બોલ તમને જોવા મળે છે ને, અહીંયા તમારી સામે આ ડાયલોગ બોક્સ ઓપન થયેલું છે કે યુ ડુ નોટ હેવ પરમિશન નેસેસરી ટુ વ્યૂ ધ કન્ટેન્ટ ઓફ લોસ્ટ પ્લસ
ફાઉન્ડ, તમને આની પરમિશન છે નહીં, તમે આની કન્ટેન્ટ જોઈ શકો નહીં. તો અહીંયા રૂટની ઇન્ફોર્મેશન પણ તમે જોઈ શકશો નહીં. નોર્મલ યુઝર એઝ અ રૂટ ડિરેક્ટરીની અંદર જે ડેટા કન્ટેન્ટ થયેલા છે તો એના માટે પણ તમને પરમિશન મળતી નથી. તો ટૂંકમાં એના એક્સેસને લિમિટેડ એક્સેસ પ્રોવાઈડ કરવા માટે, ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવા માટે નોર્મલ યુઝરને એક્સેસની પરમિશન સેટ કરાવવામાં આવે છે. યુનિક સપોર્ટ a concept of group account which logically group a number of account. તમે ડિફરન્ટ ટાઈપના ગ્રુપ અકાઉન્ટ ડેવલપ કરી શકો છો. લોજિકલી એ ડેવલપ કરવામાં આવે છે. ગ્રુપ કેવી રીતે ડેવલપ થશે? લોજિકલી એ ગ્રુપ ડેવલપ થશે. ઓકે, એવરી અકાઉન્ટ વુડ બી અ પાર્ટ ઓફ અનધર ગ્રુપ અકાઉન્ટ. અને દરેકે દરેક જે ગ્રુપ ડેવલપ કરો છો, જે ગ્રુપની અંદર અકાઉન્ટ ડેવલપ થાય છે એ બીજા ગ્રુપનો એઝ અ પાર્ટ હશે. યુનિક્સ ગ્રુપ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અ હેન્ડલિંગ ફાઇલ પરમિશન એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ. જે પણ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે એ ઇમ્પોર્ટન્ટ રોલ પરફોર્મ કરશે. તો ફાઇલ હેન્ડલિંગ ફાઇલ પરમિશન એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ, આ જે મેઇન ટાસ્ક છે ઓપરેટિંગ સિસ્ટમની, તો એ યુઝર બે જ વસ્તુ એક્સેસ કરે છે. ફાઇલને એક્સેસ કરશે અને એના અકોર્ડિંગ પ્રોસેસ, મેમરીની અંદર પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય છે. ઓકે, હવે જોઈએ આપણે, હું GUIની મદદથી જ હાલ તો આપણે ગ્રુપ ડેવલપ કરીશું અને પછી આપણે કમાન્ડ બેઝ જોઈશું. ઓકે, હાલ ટાઈમ ઓછો છે એટલે GUIથી તમને બતાવી દઉં કે એડમિનિસ્ટ્રેશનની અંદર જવાનું, દેન યુઝર એન્ડ ગ્રુપ મેનેજમેન્ટ. ઓકે, અહીંયા એક જ ગ્રુપ અવેલેબલ છે. હવે પહેલાં આપણે ગ્રુપ એડ કરાવીશું. ગ્રુપનું નામ આપીશું MSCIT. ઓકે, હવે તમારે અહીંયા પૂછે છે તમને કે તમારે ગ્રુપ આઈડી સ્પેસિફાઈ કરવું છે મેન્યુઅલી, તો યસ, અહીંયા આપણે એનું ગ્રુપ આઈડી આપી દઈએ છીએ. 500 છે ઓલરેડી એટલે 501 આપણે ગ્રુપ નંબર આપ્યો એટલે ગ્રુપ જનરેટ થઈ ગયું. હવે એ ગ્રુપની અંદર આપણે યુઝર બનાવીએ. ઓકે, અહીંયા પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ સિક્યોરિટી પ્રોવાઈડ કરેલી છે કે આ યુઝર દ્વારા તમે લોગિન થઈ શકશો. ઓકે, દેન સેલ, લોગિન સેલ કયો એક્સેસ કરવામાં આવે છે? બેઝ સેલ ડિફોલ્ટ પ્રોવાઈડ કરેલો છે. અને સેલની આપણે વાત કરી હતી તો યુનિક સિસ્ટમ દ્વારા બેઝ સેલ, કોન સેલ, પછી CS, KS, HSH. ઓકે, તો ડિફરન્ટ સેલની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઇડેડ છે. હવે જે યુઝર નવો ડેવલપ કર્યો એની હોમ ડિરેક્ટરી જનરેટ કરવી છે, જેમ એડમિનની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરેલી છે સિસ્ટમની અંદર, તો એવી રીતે તમારે હોમ ડિરેક્ટરી આ જે નવો યુઝર ક્રિએટ કર્યો એની પ્રોવાઈડ કરવી છે. તો અહીંયા સિલેક્ટ કરવાનું, ના ડિરેક્ટરી બનાવી હોય એ યુઝરની હોમ ડિરેક્ટરી તો અહીંયા અનસિલેક્ટ કરવાનું. ઓકે, દેન ક્રિએટ અ પ્રાઇવેટ ગ્રુપ ફોર ધ યુઝર, તો અહીંયા મેં ક્લિક કરેલું છે. સ્પેસિફાઈ યુઝર આઈડી, અહીંયા મેન્યુઅલી તમે સ્પેસિફાઈ કરી શકો છો. જે પર્ટિક્યુલર આપણે નવું ગ્રુપ બનાવ્યું તો એની અંદર આ યુઝરને સ્પેસિફાઈ કર્યો. ઓકે, અહીંયા તમને પૂછવામાં આવે છે કન્ફિગરેશન કે ગ્રુપ વિથ ધીસ GID ઓલરેડી એક્ઝિસ્ટ, વોટ વુડ યુ લાઈક ટુ ડુ. તો આપણે જે યુઝર છે એ ગ્રુપની અંદર ઇન્વોલ્વ કરાવીએ છીએ. ઓકે, તો અહીંયા તમને જોવામાં મળતું હશે કે 501 નામનું ગ્રુપ નવું બનાવ્યું હતું, એનો એક યુઝર છે હેતલ. ઓકે,
અને એની ઇન્ફોર્મેશન આપણને જોવા મળી રહી છે. પ્રોપર્ટીની અંદર જઈને આપણે જે વસ્તુ અંદર ઇન્સર્ટ કરાવી હતી એ ડેટા તમારે ચેન્જ કરવા હોય ઇન ફ્યુચર તો તમે અહીંયાથી કરી શકો છો. ઓકે, તમારે એનેબલ અકાઉન્ટ એક્સપાયર્સ કંપનીની અંદર આ ઘણું કામનું વસ્તુ છે કે જે યુઝર નવા ડેવલપ કરવામાં આવે છે. બેન્કિંગ સિસ્ટમ છે. ઓકે, તો એ જે અકાઉન્ટની ઇન્ફોર્મેશન છે ક્યારે એક્સપાયર થશે તો એ ડેટ પ્રોવાઈડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને એનો લોકલ પાસવર્ડ પણ અહીંયાથી આપણે સેટ કરી શકીએ છીએ. પાસવર્ડની ઇન્ફોર્મેશન લાસ્ટ ટાઈમ જે પાસવર્ડ એક્સેસ કરવામાં આવ્યો હતો એ પાસવર્ડની ઇન્ફોર્મેશન ગેટ કરાવી હોય તો તમે અહીંયા સિલેક્ટ કરી દેશો એટલે લાસ્ટ ટાઈમ જે પાસવર્ડ એક્સેસ કર્યો હતો એની ઇન્ફોર્મેશન યુઝરને મળશે. અને ગ્રુપની ઇન્ફોર્મેશન હવે મેં તમને હમણાં વાત કરી કે સિસ્ટમના ઘણા બધા યુઝર અવેલેબલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બહુ બધા યુઝર અહીંયા પ્રોવાઈડ થયેલા છે. એડીએમ, એડમિન, ઓડિયો, અવાહી ઓટો, પીઆઈડી, બિન, ડેમોન, ઓકે, ડીબસ, ડીઆઈપી, ઘણા બધા યુઝર અવેલેબલ છે. એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે જે યુઝર્સ નોર્મલ તરીકે આપણે સિલેક્ટ કરેલું છે. ઓકે, તો આ હતું તમારું યુઝર મેનેજમેન્ટ. ઓકે, હવે યુઝર મેનેજમેન્ટ, હવે જેમ આપણે જીયુઆઈની મદદથી નવું યુઝર ક્રિએટ કર્યું, નવું ગ્રુપ ક્રિએટ કર્યું, એને મેનેજ કરી શકાય. એ યુઝર દ્વારા કયા કયા કામ થઈ શકશે તો યુઝર ફાઇલ ક્રિએટ કરી શકશે, ફાઇલના ડેટા સ્ટોર કરાવી શકશે. જે ડિરેક્ટરી ડેવલપ કરી એ ડિરેક્ટરીની અંદર સ્ટોર કરાવી શકશે. હવે આપણે જે યુઝર જનરેટ કર્યો તો એની ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થઈ એ જોવું હોય મારે તો શું કરવું પડશે? મેં હાલ જે યુઝર ક્રિએટ કર્યા તો એ યુઝરની ડિરેક્ટરી અને એ યુઝરની ઇન્ફોર્મેશન જોવી હોય તો મારે શું કરવું પડશે? અહીંયા એડમિન હોમની અંદર જશો તો ઓનલી ફોર આ ડેસ્કટોપની ફાઇલ અને એની જે પોતાની ફાઇલ છે એ જ તમને જોવા મળશે. તો હવે આપણે ફાઇલ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ. એ ડેટા ક્યાં અવેલેબલ છે એ આપણે જોઈએ છીએ. તો ઇટીસી ઓકે, આ ફોલ્ડર રહ્યું, એની અંદર પાસ ડબલ્યુડી પાસ ડબલ્યુડી આ ફાઇલ તમને જોવા મળે છે. તો આ ફાઇલની અંદર તમને યુઝરની ઇન્ફોર્મેશન જોવા મળશે. જો અહીંયા તમે જે કામ કર્યું હમણાં હાલ લોગિન થયા અને નવી ડિરેક્ટરી ડેવલપ કરી, નવી ડિરેક્ટરીને યુઝર ડેવલપ કર્યા. ઓકે, તો રૂટ તમારો જે યુઝર છે એ યુઝરની એડમિનિસ્ટ્રેશન પોર્શનની અંદર આ કામ થાય છે. યુઝરની ઇન્ફોર્મેશન જોવી હોય, ઓકે, તો એના માટે ક્યાં જવાનું? કીપ્સ ધ યુઝર, આ જે ડિરેક્ટરી ઇટીસી અને પાસ ડબલ્યુડી ફાઇલ કયા ડેટા કન્ટેન કરે છે. ઓકે, તો મેનેજિંગ યુઝર એન્ડ ગ્રુપની અંદર આપણે યુઝર અને ગ્રુપ ડેવલપ કર્યા. એના પછી યુઝર એડમિનિસ્ટ્રેટર જે છે એ આ જે ડેટા છે તમારા ક્યાં કન્ટેન થયેલા છે, કઈ ફાઇલની અંદર પડેલા છે. તો ઇટીસી પાસ ડબલ્યુડી જે મેં તમને ઓપન કરીને બતાવેલી છે તો એની અંદર કયા ડેટા પડેલા છે તો કીપ્સ ધ યુઝર અકાઉન્ટ એન્ડ પાસવર્ડ ઇન્ફોર્મેશન. જેટલા પણ યુઝર નવા ડેવલપ થયેલા છે એ યુઝરની લોગિન અને પાસવર્ડની ઇન્ફોર્મેશન, એના અકાઉન્ટની ઇન્ફોર્મેશન તમને આ ફાઇલની અંદર જોવા મળે છે. This file holds the majority of information about account on the Unix system. Unix સિસ્ટમના જેટલા પણ યુઝરના અકાઉન્ટની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી મેળવી શકો છો. ઓકે, અહીંયા ઉપર ફર્સ્ટ ઓફ ઓલ રૂટ યુઝર જે બેઝ સેલ યુઝ કરવામાં આવેલો છે એના દ્વારા એની ઇન્ફોર્મેશન મળે છે. સેકન્ડ વન છે બિન, ડેમોન, એડીએમ, એલપી, સિંક્રોનાઇઝેશન, શટડાઉન. ઓકે, જેટલા પણ યુઝર છે ટૂંકમાં
એ દરેકની ઇન્ફોર્મેશન આપણને અહીંયાથી મળે છે. આપણે નવો યુઝર ક્રિએટ કર્યો હેતલ, તો હેતલનું ગ્રુપ આઈડી આપણે આપ્યું હતું 501. ઓકે, અને એની હોલ ફૂલ નેમ, એની ડિરેક્ટરી જનરેટ થયેલી છે, કયો સેલ એક્સેસ કરવામાં આવે છે, તો એની હોલ ઇન્ફોર્મેશન આપણે આ ફાઇલમાંથી ગેટ કરી શકીએ છીએ. ઓકે, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ઇટીસી ફોલ્ડર છે. એ ઇટીસી ફોલ્ડર, સોરી ફ્રેન્ડ્સ, ઇટીસી ફોલ્ડરની અંદર જે શેડો ફાઇલ છે, શેડો ફાઇલ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારી જોડે શેર કરું છું. શેડો ફાઇલને રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરેલું છે. ઓકે, તો શેડો ફાઇલ જે છે, હોલ્ડ ધ ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ ઓફ ધ કરસ્પોન્ડિંગ અકાઉન્ટ. જે પણ યુઝરના અકાઉન્ટ છે, તો એનું ઇન્ક્રિપ્ટેડ ઇન્ફોર્મેશન શેડો ફાઇલની અંદર હોય છે. એટલે કે પાસવર્ડના ડેટા ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં ક્યાં સ્ટોર કરવામાં આવે છે, તો ઇટીસી ફોલ્ડરની અંદર શેડો ફાઇલ રહેલી છે. શેડો ફાઇલની અંદર આ ડેટા રહેલા છે. નોટ ઓલ ધ સિસ્ટમ સપોર્ટ ધીસ ફાઇલ. બધી સિસ્ટમ આ ફાઇલને સપોર્ટ કરતી નથી. ઓકે, એ જ રીતે તમે નવું ગ્રુપ ડેવલપ કર્યું, તો એ ગ્રુપની ઇન્ફોર્મેશન પણ આપણને મળશે. તો એ પણ સ્ટોર ક્યાં થાય છે, ઇટીસી ગ્રુપ. જો તમારી સિસ્ટમની અંદર કેટલા ગ્રુપ અવેલેબલ છે એ પણ તમે જોઈ શકો છો, એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. તો આ ફાઇલની અંદર જેટલા પણ ગ્રુપ જનરેટ થયેલા હશે, કોના અંડરમાં જનરેટ થયેલા છે, તો એની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ઇઝીલી મેળવી શકો છો. આ ફાઇલની અંદર ડેટા તમને જોવા મળી રહ્યા છે. રૂટ, ઓકે, દેન બિન એના અંડરમાં છે, અને રૂટનો ઓબ્વિયસલી એનું જે વેલ્યુ છે 0. ઓકે, જે હાઇપન આપણને જોવા મળે, તો હાઇપન શું બતાવે છે, રૂટ ડિરેક્ટરી. ઓકે, તો ગ્રુપ જે ડેવલપ થયેલા છે સિસ્ટમની અંદર, તો એની ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે ઇટીસી ફોલ્ડરની અંદર ગ્રુપ નામની જે ફાઇલ છે, ટેક્સ્ટ ફાઇલ, એની અંદરથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે ઇટીસીની અંદર આવેલી GSH શેડો. ઓકે, તો GSH શેડો ફાઇલને રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરેલું છે. તો એ ફાઇલ કયા ડેટા કન્ટેન કરે છે, જે સિક્યોર ગ્રુપ હોય, બરાબર. તો સિક્યોર ગ્રુપ અકાઉન્ટની ઇન્ફોર્મેશન તમને આ ફાઇલની અંદર એના ડેટા કન્ટેન થયેલા છે. ઇટીસી જી શેડો ફાઇલની અંદર કોના ડેટા હોય છે, જે સિક્યોર ગ્રુપ હોય, એ સિક્યોર ગ્રુપ અકાઉન્ટના ડેટા જી શેડો ફાઇલની અંદર સ્ટોર થયેલા છે. ઓકે, તો અહીંયા આપણે આજનું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કમાન્ડ બેઝ જે GUI થ્રુ આપણે યુઝર મેનેજમેન્ટના જેટલા પણ ઓપરેશન પરફોર્મ કર્યા, એ કમાન્ડ બેઝ 1 by 1 જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ. આજના લેક્ચરની અંદર કોઈ ટોપિક્સમાં કન્ફ્યુઝન હોય તો તમે વોટ્સએપ થ્રુ મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.